જય માતાજી મિત્રો, આપણા નવા બ્લોગમાં તમારું સ્વાગત છે। તો આપણે જો એક જગ્યાએ એવી આવ્યા છીએ જે આપણે આવ્યા હતા કંકોડા વેણમાં, પણ કંકોડા તો થયા નહીં, જૈન જેના થયા એટલે આપણે જઈએ છીએ પાછા। પણ જો માહોલ એકદમ મસ્ત જોવા જેવો લાગ્યો એટલે અમને વિચાર આવ્યો કે ચલો આજે એક બ્લોગ બનાવી લઈએ। તમે જોઈ શકો છો બધે ડોંગર છે જો, અને એટલો મસ્ત વરસાદ પડે છે અને માહોલ મસ્ત એટલો બની ગયો છે ને, એકદમ ઠંડુ વાતાવરણ થઈ ગયું છે બરાબર। તો તમારા દેશમાં વરસાદ પડ્યો કે નહીં પડ્યો હમણાં કોમેન્ટમાં કહેજો, અને અમારા વિડીયો કંઈથી જોવો છો એ પણ હમણાં કોમેન્ટમાં કહેજો બરાબર। બાકી તો મોજ છે આપણે, જોઈ શકો છો કે ડોગર બધાને રોકી દીધી છે બરાબર। રસ્તો એવો છે તો ચાલવાની તકલીફ પડે છે, જો ઘડીકમાં પગ આમ લપસી જાય, ઘડીકમાં આમ લપસી જાય, પણ આવામાં ચાલવાની મજા આવે એમ, કેમ કે આવો રસ્તો ખાલી ચોમાસામાં જ જોવાનો મળે એટલે આવી ગયા છે આપણે ફાઇનલી પાકા રસ્તા। ફાઇનલી આપણે આવી ગયા છે પાકા રસ્તા ઉપર બરાબર। આપણે આ રસ્તે થઈને આવ્યા, જો કેટલો ડેન્જર રસ્તો છે, એની ઉપર થઈને આપણે આવ્યા છીએ બરાબર। બાકી જો હા છે ઓયડી, અહીંયા તો પહેલાં પેલું સોલર કે ને સોલર મૂકેલું હતું, સોલરથી અહીંથી વીજળી ઉત્પન્ન થતી હતી, એનાથી ફરી પાણીનો બોર ચાલુ થતો હતો, અત્યારે બધું છોડી લીધું છે। બાકી કેમ છો તમે બધા? મજામાં થશો? પેલી રે આપણી બાઇક, આપણે બાઇક જોડે જવાનું છે પેલી હે ને એ આપણી બાઇક। તો આપણે ગયેલા કંકોડા વેણવા, પણ કંકોડા તો મળ્યા નહીં, લાવી ગયા પાછા। 10 દિવસ જેવી વાર લાગશે, 10 દિવસ ફરી તમને વિડીયો બનાવીશ ને તે વિડીયો મને તમને બતાવીશ કંકોડા કેવડા થાય છે। આ તો જેનો છે બાકી જો આવી ગયા આપણે આપણી બાઇક જોડે, તો આપણે આપણી બાઇક જોડે આવી ગયા છે બરાબર। તો આપણી બાઇક લઈને જેવો પાછા ઘરવાળા તો પૂછશે કે કેટલા કંકોડા વેન લાવ્યો, આપણે કહી દઈશું કે ભાઈ કશું વેન નહીં લાવ્યો એવું। બાકી તો કંઈક શાકભાજી તો લઈ જ જવું પડશે, કેમ કે ઘરેથી કહીને આવ્યો છું શાકભાજી લેવા જઈશું, એટલે આટલે આપણે આપણો બ્લોગ સમાપ્ત કરીએ છીએ। જય માતાજી।